હર હર મહાદેવ બધા મિત્રોને મિત્રો આપણે સ્વિમિંગ પૂલનું કામ તો કરવાનું છે, પણ પહેલાં જે આપણે આ પાછળ જે આપણું ખાતર જે આપણે ભેગું કર્યું છે ને તે ખાતર આપણે આપણા ખેતરમાં નાખી દેવી. એટલા માટે આપણે લોડર બોલાવી લીધું છે. લોડરથી આજે આપણે આપણું ખાતર ભરી અને આપણે ખેતરમાં નાખી દેવું છે. અને પછી આપણે જે સ્વિમિંગ પુલ બનાવવાની જે જગ્યા રહી ને એ આપણને જાજી મળી જાય છે. એટલા માટે આપણે જે ખાતર રહ્યું ને એ બધું જો ભરવા માટે લોડર બોલાવી લીધું છે. લોડર આવી ગયું છે. તો જો આપણે આ બધું જે ખાતર રહ્યું ને એ બધું આજે આપણે આપણા ખેતરમાં નાખી દેવું છે. અને આ બધું જો ઉખાડી અને ભરી લેવું છે આપણે, અને આપણે ખેતરમાં નાખી દેવું છે. ખાતર બહુ સારું છે, 2 વર્ષનું જૂનું છે ખાતર. એટલા માટે આપણે આ બધું આપણું ખાતર નાખી દેવી એટલે આપણે છે ને જગ્યા જાજી મળી જાય. તો આપણું પાળિયાદનું રજવાડું આપણે પાછું મારી દીધું છે અને જો ખાતર ભરવાનું ચાલુ કરી દીધું છે. તો આજે આપણે આ છાણિયું ખાતર બધું ભરી અને આપણા ખેતરમાં નાખી દેવી એટલે આપણને જો આ સ્વિમિંગ પુલની જે જગ્યા આપણે સાફ કરી છે ને તે આપણને જાજી વાપરવા મળી જશે. એટલા માટે આપણે ખાતર બધું ભરી અને ખેતરમાં નાખી દઈશું આજે. તો આપણે જો આપણા ખેતરમાં આપણું ટ્રેક્ટર લઈ અને આવી ગયા છીએ. આજે છાણિયું ખાતર આપણે આપણા ખેતરમાં ભરવાનું છે. તો છાણિયું ખાતર પણ ભરાઈ જાય છે અને આપણે જે સ્વિમિંગ પુલ બનાવવા માટે જે આપણે જગ્યા છે ને તે જગ્યા પણ ખાલી થઈ જાય છે. આપણે મને ટ્રેક્ટર હાંકવા અને ટ્રેક્ટર જો ઉલાળવાનું ચાલુ કરી દીધું છે. આપણે આપણા ખેતરમાં ચાલુ કરી દીધું છે છાણિયું ખાતર ભરવાનું. તો આપણે એક ફેરો ખાલી કરી આવ્યા છીએ અને બીજો ફેરો જો ભરાવાનું ચાલુ છે. એક ફેરો મેં ભર્યો અને એક ફેરો આપણે ધર્મેશભાઈએ ભર્યો છે. બંને એક ફેરા ભરી લીધા છે અને બીજો ફેરો મારો ભરાવાનું ચાલુ છે. આજે એવી રીતે કરી અને આપણે પછી આપણી આ સ્વિમિંગ પુલની જગ્યા આખી ખાલી થઈ જાય છે. એટલે આપણે આ છાણિયું ખાતરનો આજે ઢગલો આખો આપણે ખાલી કરી નાખી અને આપણું આખો મેદાન સાફ થઈ જશે. આજે મેદાન સાફ થઈ જાય પછી આપણે અહીંયા જાજી જગ્યા આપણને સ્વિમિંગ પુલ માટે વાપરવા મળી જાય છે. એટલા માટે આપણે પહેલાં આપણે આ છાણિયું ખાતર ભરવાનું આપણે પાકું કરી વાળ્યું છે એટલે ભરવાનું ચાલુ કરી નાખ્યું છે. આપણે જો અહીંયા આપણા ખેતરમાં છાણિયું ખાતર નાખવાનું ચાલુ છે. આજે પણ આપણે ગાયોને ચારવા માટે ગોવાળને કહી દીધું હતું એટલે ગોવાળ જો આજે પણ ગાયું લઈ અને આવી ગયા છે આપણા ખેતરમાં ચારવા માટે. તો એક ટ્રેક્ટર જો અહીંયા છાણિયું ખાતર નાખે છે અને એક આપણું પાળિયાદનું રજવાડું છે. આ બંને ટ્રેક્ટરથી આપણે છાણિયું ખાતર નાખવાનું ચાલુ છે.
જે જગ્યાએ સ્વિમિંગ પુલ બનાવવાનો હતો તે જગ્યાએથી આપણે બધું છાણિયું ખાતર ભરી લીધું છે અને જે બહાર જે આપણે ઢગલો છે ને તે ઢગલો ભરવા માટે આપણે અત્યારે જો બહાર અહીં વ્યાયા છીએ અંદરથી આપણે 10 ફેરા જેવું ભર્યું છે અને બહારથી જેટલું ભરાય એટલું આ બધું આપણે આપણા ખેતરમાં નાખવાનું છે તો આપણે અંદરનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે બહાર રહ્યું એટલું ભરવાનું આપણે જો આ ટ્રેક્ટર ભરાઈ જવા આવ્યું અને બીજું ટ્રેક્ટર પણ આવી ગયું છે ભરાવા માટે તો એ ટ્રેક્ટર હાલ્યું આવે છે અને આપણે આ ટ્રેક્ટર ભરાઈ ગયું છે હવે આપણે આને જઈને ખાલી કરી નાખ્યું આપણે ખેતરમાં જઈને તો આપણે ટ્રેક્ટર લઈને હાલતા થઈ ગયા તો અને જો લોડરને આ ચાલુ છે પાછું હરખું કરવા મીનું છે અને આપણે ટ્રેક્ટર લઈને હાલતા થઈ ગયા અને બીજું ટ્રેક્ટર પાછું ભરાય છે પાછળ બીજું ટ્રેક્ટર પાછું મારે છે આપણે આપણા ખેતરમાં જો આટલું નાખ્યું નહીં જે આ બધે નાખવાનું બાકી છે ખેતરમાં ટ્રેક્ટર ચાલુ કરી દીધું જો આપણે ટોલી પણ ઉડાડવાની ચાલુ કરી દીધી છે અને ફાઇનલી આપણે જો સેન્ટરમાં આપણે ખાતર નાખી દીધું છે અને બંને સાઈડમાં આપણે બાકી છે તો બંને સાઈડ હવે આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દીધું જો આ રીતે કંઈક આપણે ખાતર નખાય છે તો મિત્રો આપણે જો છાણિયું ખાતર બધું ભરાઈ ગયું છે અને છેલ્લો ફેરો ભરાવા ચાલુ છે છેલ્લો ફેરો આપણે ભરાઈ જાય પછી આપણે બધું કામ પૂરું થઈ જાય છે તો સારું મિત્રો આપણા આવા રોજબરોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આપણું સ્વિમિંગ પુલનું કામ પણ આપણે આગળ વધારી દઈશું તો સારું મિત્રો જય જવાન જય કિસાન